હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરતા હતા. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા થતી પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દરમિયાન અન્ય કેન્દ્ર અનુરાગીનું વિસ્થાપન કરતો હોય છે. ઉદાહરણ પણ આપણે જોયું હતું. કેન્દ્ર અનુરાગી કોને કહેવાય એ પણ આપણે ચર્ચા કરી હતી કે એવા સ્પીસીસ, એવા ઘટકો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે તો તેને કેન્દ્ર અનુરાગી કહેવામાં આવે. અને ઇલેક્ટ્રોન અનુરાગી એવા હોય છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે. ચલો, એ ચર્ચા થઈ ગયા બાદ આપણે હવે પ્રક્રિયા જોવાના છે. બે પ્રકારની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે, એક SN2 અને બીજી SN1. તો પ્રથમ તો એ સમજવું પડે કે SN2નો મતલબ શું થાય. SN તો સમજ પડે છે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ 2નો મતલબ શું થાય? તો SN2 એટલે દ્વિઆણવિક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આટલું તો મતલબ તમને ખબર હતો. 2નો મતલબ થાય છે દ્વિઆણવિક. આણવિકતા શબ્દો આપણે રાસાયણિક ગતિકી એટલે કે ચેપ્ટર નંબર 4માં આપણે ચર્ચા કરી ગયા. યાદ છે? રાસાયણિક ગતિકીમાં આણવિકતા શું છે? આણવિકતા એટલે પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા અણુઓની સંખ્યા. તો અહીં દ્વિઆણવિક છે એનો મતલબ એ થયો હશે કે આ પ્રક્રિયામાં બે અણુઓ ભાગ લેતા હશે અને પ્રક્રિયાનો વેગ એ બંને પર આધાર રાખતો હશે. તો જુઓ, દ્વિઆણવિકતાનો મતલબ શું થાય છે કે અહીં પ્રક્રિયા બે પ્રક્રિયકો પર ભાગ લે. ચલો આગળ જઈએ. ઉદાહરણ તરીકે ક્લોરોમિથેનની OH- આયન સાથેની પ્રક્રિયાથી શું મળશે? જોઈ લે, મિથેનોલ મળે છે. જેમ કે આ રીતે આ ક્લોરોમિથેન છે, બરાબર? ક્લોરોમિથેન અને પ્રક્રિયા થવાની છે OH- કે જે કેન્દ્ર અનુરાગી શું છે? પ્રક્રિયક છે, કારણ કે ઇલેક્ટ્રોન દાન કરી શકે. AClને વિસ્થાપન કરી એના સ્થાને OH જોડાઈ જશે. તો આ મળી ગઈ નિપજ, જે આપણી મિથેનોલ હશે, બરાબર? તો આ થઈ ગઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આના દ્વારા થઈ, બરાબર? પણ આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા રાસાયણિક ગતિકી મુજબ દ્વિતીય ક્રમની છે. દ્વિતીય ક્રમ યાદ કરો, પ્રક્રિયાનો ક્રમ યાદ છે? પ્રક્રિયાનો ક્રમ: પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક પર આધાર રાખતો જ નથી. પ્રથમ ક્રમની પ્રક્રિયા મતલબ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની 1/ઘાતના સમપ્રમાણમાં હોય. અહીં દ્વિતીય ક્રમની છે અને દ્વિઆણવિક છે, એનો મતલબ શું થશે? એટલે કે પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયક, બંને અણુ, એક તો આ એને પ્રક્રિયાર્થી કહેવાય, પ્રક્રિયાર્થી, અને આને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયક બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. સમજો, જે પ્રક્રિયા અનુભવે એને સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી કહેવામાં આવે. અને જેના દ્વારા પ્રક્રિયા થાય એને પ્રક્રિયક કહેવાય. જે મળે તેને નિપજ કહેવાય. આટલું તો બધાને ખ્યાલ જ છે. તો ક્લોરોમિથેન પ્રક્રિયાર્થી છે, એ પોતે પ્રક્રિયા અનુભવે છે, અને OH- પ્રક્રિયક છે, એના દ્વારા પ્રક્રિયા થાય છે. હવે જો મારી ક્રિયાવિધિ જોઈએ તો જરા જુઓ, ક્રિયાવિધિ ખૂબ અગત્યની છે, બરાબર? આ Cl છે, H છે. કારણ આવો કેમ આકાર લખ્યો? કારણ છે કે કાર્બન અહીં કયું સંકરણ કરશે?
sp3 સંકરણ કરશે. ચલો આ સાઈડથી કરીશું. ઓકે, કાર્બન H અને Cl આ ચતુષ્ફલકીય આકાર છે. રીઝન છે કે અહીં કાર્બનનું સંકરણ કયું હોય છે? sp3. હવે સવાલ એ છે કે આ જે OH માઇનસ હોય, જે પ્રક્રિયક હોય, એ કઈ બાજુથી આક્રમણ કરશે? એક વાત તો ક્લિયર હોય છે, આ કાર્બનમાં કાર્બન ધન વીજભાર અને આ ઋણ વીજભાર હોય તો આ સ્વાભાવિક છે ધન વીજભાર તરફ આકર્ષણ પામે. તો હવે આ સામેથી આક્રમણ કરશે કે પછાડીથી આક્રમણ કરશે? તો જરા જુઓ, આ ખુદ ઋણ વીજભારિત, Cl પણ ખુદ ઋણ વીજભારિત, તો ઋણ વચ્ચે તો અપાકર્ષણ થઈ જશે. એનો મતલબ આવે તો ખરો પણ અથડાઈ પણ અપાકર્ષણ લીધે પાછું ચાલી જશે. એટલે કે યોગ્ય અથડામણ, અસરકારક અથડામણ ન થતાં પ્રક્રિયા ન થશે. આપણે રાસાયણિક ગતિકીમાં શીખ્યા, એનો મતલબ એ થઈ ગયો કે જે OH છે એ પાછળથી આક્રમણ કરશે. આ OH કેન્દ્ર અનુરાગી પાછળથી આક્રમણ કરશે. બરાબર, આ રીતે અહીંથી અહીં આક્રમણ કરશે. જેથી કરી શું થશે? તો જરા જુઓ, આ તમારો Cl, આ આપણો OH અને પેલા H. આ એક નિપજ નથી, આ મધ્યવર્તી સંયોજન નથી, આ માત્ર સંક્રાંતિ અવસ્થા છે. શું છે? સંક્રાંતિ અવસ્થા છે. અને એ પ્રક્રિયા પૂર્ણ થતાં તમને શું થશે? નિપજ મળશે. ચલો નિપજની ચર્ચા કરીએ તે પહેલાં થોડું સમજી લઈએ. જરા જુઓ, OH વિરુદ્ધ દિશાએથી આક્રમણ કરે છે. સંક્રાંતિ અવસ્થામાં એવું નથી થતું કે Cl તૂટીને પછી OH આવે. Cl પણ જોડાયેલો છે અને OH પણ જોડાયેલો છે. તો આવા કિસ્સામાં કાર્બનનું સંકરણ કયું બને? આ કિસ્સામાં કાર્બનનું સંકરણ બને sp2. sp2નો મતલબ થાય સમતલીય. તો જરા જુઓ, આ કાર્બન છે, એની સાથે જે 3 સિગ્મા બંધો છે CH એ પહેલાં સમતલીય ન હતા, પરંતુ sp2 થવાને કારણે આ 3 સિગ્મા બંધો સમતલીય બને છે. આ એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે અને આ તબક્કો જ ધીમો છે. ધીમો તબક્કો જ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક એટલે રેટ ડિટર્મિનેશન સ્ટેપ કહેવામાં આવે. તો પ્રક્રિયાનો વેગ આ જ તબક્કો નક્કી કરે છે. નિપજ શું મળવાની એ તો હું તમને કહી જ દઉં છું. નિપજ મિથેનોલ મળવાની છે. બરાબર, અને Cl આપણો છૂટો પડી ગયો. આ તમારી નિપજ થઈ ગઈ, મિથેનોલ. પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, આ 2 તબક્કા નથી. આ તો એક સંક્રાંતિ અવસ્થા છે, એ બતાવે છે કે પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો પ્રક્રિયાનો ધીમો તબક્કો આ જ હોય, આને કહેવાય કેન્દ્ર અનુરાગી અને આને કહેવાય સબસ્ટ્રેટ. તો એનો મતલબ એ થઈ ગયો કે પ્રક્રિયાનો વેગ આ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. તો આપણે લખીએ કે અહીં વેગ, બોલો, વેગ ધીમા તબક્કામાં ભાગ લેતા બંને પર આધાર રાખે. સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાથી, કેન્દ્ર અનુરાગી એટલે ન્યુક્લિયોફાઇલ. તો એનો મતલબ પ્રક્રિયાનો વેગ સબસ્ટ્રેટ પર પણ આધાર રાખે છે અને કેન્દ્ર અનુરાગી પણ આધાર રાખે છે. બંનેની ઘાત 1 છે. છેલ્લી નિશાની કાઢી તો આપણે અચળાંક મૂકતા હતા. તો એનો મતલબ કહીએ સબસ્ટ્રેટ અને કેન્દ્ર અનુરાગી બંનેની 1 ઘાત છે. બંનેની 1 ઘાત છે. 1 ઘાત છે એનો મતલબ એ થયો કે પ્રક્રિયા ક્રમ અહીં તમે લખી શકો. જ્યારે કે લખવું હોય તો OH માઇનસ અને ક્લોરોમિથેન ચાલશે. પ્રક્રિયાક્રમ 1 + 1 બરાબર કેટલા થશે? 2. યાદ કરો, ઘાતાંકોનો સરવાળો. એટલે જ તો કહ્યું કે અહીં પ્રક્રિયા રાસાયણિક ગતિકી મુજબ કઈ છે? દ્વિતીય ક્રમની છે. હવે આપણે ક્રિયાવિધિનું એક્સપ્લેનેશન આપીશું. ક્રિયાવિધિમાં શું એક્સપ્લેનેશન છે તે સમજીએ. ઓકે, ચાલો પ્રથમ તબક્કો લખીશું. ચાલો, શું થાય છે કે આ ક્રિયાવિધિમાં OH જેઓ કાર્બન સાથે એટેક કરે છે, એટલે કે OH કાર્બન સાથે બંધ બનાવે છે, તે દરમિયાન એ કાર્બન અને ક્લોરીનનો બંધને શું કરે છે? તોડે છે. તો અહીં લખીશું કે અહીં ક્રિયાવિધિમાં કેન્દ્ર અનુરાગી કોણ? OH માઇનસ એ CCl બંધને પ્રક્રિયાર્થીના, કોના પણ તે લખવું પડશે, એ પ્રક્રિયાર્થીના CCl બંધને
શું કરે છે? તોડે છે. તથા તથા નવો બંધ કોની વચ્ચે બનાવે? O અને કાર્બન વચ્ચે બનાવે. તથા OH માઇનસ અને કાર્બન વચ્ચે નવો બંધ બનાવે છે. પણ આ જે ક્રિયા છે તે કેટલા તબક્કામાં થાય છે? 2 કે 1? તો એક જ તબક્કામાં થાય છે. બધું સાથે જ થઈ જાય છે. તો લખીશું કે આ બંને ક્રિયા એક જ તબક્કામાં થાય છે. એક જ તબક્કામાં થાય છે. કોઈ પણ મધ્યવર્તી સંયોજન બન્યા વગર, કોઈ પણ મધ્યવર્તી સંયોજન બનતું નથી. ચાલો હવે સૌથી અગત્યનો મુદ્દો કે શરૂઆતમાં કાર્બનનું સંકરણ sp3 હતું. બરાબર. સંક્રાંતિ અવસ્થામાં કયું થઈ જાય છે? sp2. તો સંક્રાંતિ અવસ્થામાં OH આંશિક રીતે જોડાયેલો છે અને CCl બંધ પણ આંશિક રીતે જોડાયેલો, મતલબ કે આ મજબૂત બનતો જશે અને આ નબળો બનતો જશે. તો લખીશું કે જેમ OH માઇનસ, ડાયરેક્ટ લખીશું, સંક્રાંતિ અવસ્થાની વાત કરીશું. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન અને OH બંધ મજબૂત બનતો જાય છે અને કાર્બન અને Cl બંધ નબળો બનતો જાય છે. પરંતુ એ વાત તો ક્લિયર છે કે સંક્રાંતિ અવસ્થામાં બંને જોડાયેલા તો છે જ, એટલે કે સંક્રાંતિ અવસ્થામાં બંને જોડાયેલા. સંક્રાંતિ અવસ્થામાં એક તો હુમલો કરનાર, સંક્રાંતિ અવસ્થામાં જે આવે તેને હુમલો કરનાર કહેવાય, હુમલો કરનાર, તથા જે દૂર થાય તેને દૂર થનાર કહેવાય. દૂર થનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાયેલા હોય છે. જો સાંભળો, આ હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી કહેવાય ને આ દૂર થનાર છે, તો બંને કેન્દ્ર અનુરાગી છે, એક સાથે જોડાયેલા હોય છે. નેક્સ્ટ મુદ્દો, જેમ જેમ OH નજીક જશે, આ વાત કરી લઈએ કે સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય CH બંધો કેવા હોય છે? એક સમતલમાં હોય છે. સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય CH સિગ્મા બંધો સમતલમાં હોય છે. સમતલમાં હોય છે. રીઝન આપણે સમજી ગયા છે કે આ sp3 સંકરણ થઈ ગયું, આ sp2 સંકરણ થઈ ગયું. હવે ખાસ વાત કે આ જ તબક્કો ધીમો છે. વાત લખી જ ગયા છે એટલે પાછું લખવાની જરૂર નથી, પણ આ તબક્કો ધીમો છે અને ધીમા તબક્કામાં બંને છે, માટે પ્રક્રિયાનો વેગ બંને પર આધાર રાખીએ. હવે થાય શું? આ સંક્રાંતિ અવસ્થામાં આ બંધ મજબૂત બનવાની શરૂઆત કરશે અને આ નબળો બનવાની શરૂઆત કરશે. જેમ જેમ OH નજીક જશે શું થશે કે આ જે OH નજીક જવાથી આ જે H છે, આ ત્રણ H બંધો આ રીતે છે, પણ જેમ જેમ OH જશે તેમ H એનાથી દૂર થતા જશે. એટલે કેમ છત્રી ખોલીને કાગળો બની જાય, આપણે જોયું છે એ રીતે આ દૂર થતા જશે અને કમ્પ્લીટલી આ જોડાઈ જશે અને જ્યારે કમ્પ્લીટલી આ તૂટી જશે ત્યારે એક્ઝેક્ટ એ આની વિરુદ્ધ દિશામાં ચાલી જશે. વાત સમજો બરાબર? શરૂઆતમાં કેવા હતા? આવા. જેમ જેમ OH નજીક જાય તેમ તેમ પહેલાં દૂર થતા જશે. બરાબર? તો લખીશું અપાકર્ષણના કારણે સંક્રાંતિ અવસ્થામાં જેમ OH માઇનસ એ કાર્બનની નજીક જાય છે તેમ CH બંધો તેનાથી દૂર થતા
જાય છે અને ક્યાં સુધી થશે? જ્યાં સુધી અને જ્યારે OH સંપૂર્ણપણે જોડાઈ જાય અને Cl સંપૂર્ણપણે તૂટી જાય ત્યાં સુધી જશે અને જ્યાં સુધી ઓકે અને જ્યાં સુધી જ્યારે દૂર થતા જાય છે લખી દઈએ કે ક્યાં સુધી જશે અને COH બંધ સંપૂર્ણ બને તથા CCl બંધ સંપૂર્ણ તૂટે ત્યાં સુધી CH બંધો શું રહે છે? ખસતા રહે છે. હવે એવું થવાથી થયું શું? તો જરા જો, અહીં CH બંધો આમ હતા એટલે કે એનો વિન્યાસ આ દિશામાં હતો, ડાબી દિશામાં હતો, પણ હવે એનો વિન્યાસ જમણી દિશામાં થઈ ગયો. તો આ તો એમ કહી શકીએ કે આખી પ્રક્રિયા દરમિયાન નિપજનો વિન્યાસ ઉલટાઈ ગયો. વિન્યાસ મતલબ ત્રિપરિમાણમાં પરમાણુઓની ગોઠવણી. તો આમ થવાથી નિપજનો વિન્યાસ પ્રક્રિયક કરતા ઉલટો મળે છે. અને સાંભળજો હવે બરાબર, જે પ્રક્રિયામાં આવું થાય એટલે કે પ્રક્રિયક કરતા નિપજનો વિન્યાસ બદલાય તેને વ્યુત્ક્રમણ કહેવાય છે. આવી પ્રક્રિયાને વ્યુત્ક્રમણ, વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. શબ્દ એવો છે કે વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. તો આ રીતે પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર બોલો શાના પર આધાર રાખે છે? આ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે, કારણ કે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. ફરી પાછા OH વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરે, રીઝન Cl ઋણ છે, પોતે બી ઋણ છે, સામેથી આવવા જશે તો અપાકર્ષણ થશે, વિરુદ્ધ દિશામાં આક્રમણ કરે છે. સંક્રાંતિ અવસ્થામાં OH પણ જોડાયેલો છે અને Cl પણ જોડાયેલો છે, પરંતુ OHનો બંધ આંશિક રીતે મજબૂત બનવા માંડે અને Clનો બંધ આંશિક રીતે નબળો બનતો જાય. આ ક્રિયામાં સંકરણ બદલાઈ જવાને કારણે CH બંધો સમતલમાં આવી જાય છે. હવે જેમ OH નજીક જશે તેમ પેલા H એનાથી વિરુદ્ધ દૂર જતા જશે અને અંતે જ્યારે સંપૂર્ણ જોડાઈ જશે ત્યારે Hનો વિન્યાસ સંપૂર્ણ બદલાઈ જાય છે. એટલે નિપજનો વિન્યાસ બદલાઈને આ ક્રિયાને કહેવાય નિપજમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. બાકી બધું આપણે અહીં લખ્યું છે. તો આ છે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ.